બેને આખરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ તરફ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવી રહ્યો છે, જ્યાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની આજે મહત્વપૂર્ણ બેઠક છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે અને આપણે જણાવીએ કે બેઠક બાદ ખ્યાતિ હોસ્પિટલ અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે। ખ્યાતિ હોસ્પિટલને સરકારી યોજનામાંથી બ્લેકલિસ્ટ પણ કરાઈ શકે છે। તો મહત્વપૂર્ણ બાબત છે અને આ તમામ બાબતોને લઈને હવે આરોગ્ય વિભાગ તરફથી શું નિર્ણય આવે છે તેની પર સૌ કોઈની નજર રહેશે। અને આ બેઠક પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 પોલિટિકલ એડિટર કિંજલ। આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી તૂલ પકડી રહ્યો છે। અનેક ત્રુટીઓ સામે આવી રહી છે। કેવા પગલાં લેવાઈ શકે છે અને આ ઉપરાંત પણ જે આ પ્રકારની જે મામલાઓ વારે સામે આવી રહ્યા છે, શું તેને લઈને પણ બેઠકની અંદર ચર્ચા વિચારણા થશે? શું નિર્ણય આવી શકે? કિંજલ, जी प्राथमिक जे बैठक है ते ख्याति हॉस्पिटल ने लईने ज बैठक है, केम के जे रीते पीएमजेवाय योजनानो दुरुपयोग आ हॉस्पिटल में थयो छे ते सीधुं जोवा मळी रह्युं छे। तेनी साथे जो वात करवामां आवे तो आ हॉस्पिटल द्वारा जे केम्प योजवामां आव्या छे ते अयोग्य हता। कोईपण जे प्राइवेट हॉस्पिटल छे ते सरकारी योजनानो लाभ तेमनी हॉस्पिटल में मळे छे, तेनी माटे केम्प छे ते नथी योजी शकती, परंतु केम्प योजाया छे। अने आ वात आ जे आखी घटनाक्रम छे ते एकवार नथी थयो। ख्याति हॉस्पिટલનો ઇતિહાસ છે તે ખરડાયેલો છે। અનેકવાર આ પ્રકારનો ઘટનાક્રમ થઈ ચૂક્યો છે। બોરીસણની વાત કરવામાં આવે કે અન્ય ગામોની વાત કરવામાં આવે, રાજકોટ સહિત જે અસરગ્રસ્તો હતા તે જોવા મળ્યા છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલ મેલાફાઇડ પ્રેક્ટિસ કરે છે તે બાબત જાહેર થઈ ચૂકી છે। ખ્યાતિ ફાઉન્ડેશનના જો કહી શકાય ટ્રસ્ટીઓની વાત કરવામાં આવે તો ખ્યાતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ગઈકાલથી કોઈ પણ પ્રકારની જે વાત છે તે કરવા માટે તૈયાર નથી। જે ડૉક્ટર આવ્યા તેમણે પણ એ જ પ્રકારની વાત કરી કે તેમની કોઈ ભૂલ નથી। ઘણી વખતે આ પ્રકારના જે કેમ્પ છે તેનો ફાયદો લોકોને મળ્યો છે, પરંતુ જે લોકોના મૃત્યુ થયા છે તેની પર મૌન છે તે લોકો સેવીને બેઠા છે। ત્યારે આખરે ખ્યાતિ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, સસ્પેન્ડ કરવામાં આવશે। જે સરકારી યોજનાઓ છે તેમાંથી તેમને બાકાત રાખવામાં આવશે કે નહીં, જે પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તેના ફેક્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ શું છે, જે રીતે પીએમવાય જે યોજનાનો લાભ આ હોસ્પિટલને મળી રહ્યો છે તો શું કોઈ પ્રકારની મિલીભગત છે, શું કોઈ વચેટિયાઓ છે કે જે સરકાર સાથે સીધા સાઠગાંઠ કરીને ક્લેમ છે તે પાસ કરાવી રહ્યા છે। આખરે આ આખો જે કહી શકાય કે જે પર્દાફાશ થયો છે, 2 લોકોના મૃત્યુ થયા છે, તો ખ્યાતિ હોસ્પિટલ અને આ પ્રકારે રાજ્યમાં જે પણ હોસ્પિટલો કાર્યરત છે તેની સામે કેવા પ્રકારે એક્શન લેવા જોઈએ, આઈ ઓપનર કેસ છે। તો આ તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે થઈ શકે છે। 11 વાગ્યાની આસપાસ બેઠક છે તે શરૂ થશે અને ત્યારબાદ લગભગ આ મુદ્દાઓ પર ચર્ચા છે તે થઈ શકે છે। બિલકુલ કિંજલ, આખરે આ તમામ બાબતો લઈને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે। આ પહેલા પણ 2022માં આ મામલો સામે આવ્યો હતો, ત્યારે પણ ખ્યાતિ હોસ્પિટલનું નામ ઉછાળ્યું હતું, ત્યારે પણ કોઈ નક્કર કાર્યવાહી ન થઈ। પણ આ વખતે કાર્યવાહીને લઈને કેટલું તંત્ર સતર્ક જણાઈ રહ્યું છે કિંજલ? जी बिल्कुल, आ वखतनी कार्यवाहीने लईने हजू सुधी ज्यां सुधी बैठकनी अंदर શું ફેક્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ આવે છે, કેમ કે જોઈ શકો છો કે છેલ્લા 24 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ જે પરિવારજનો છે કે જેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા છે તેમની તરફથી હજુ કોઈ પોલીસ ફરિયાદ છે તે કરવામાં નથી આવી। સામાન્ય રીતે પોલીસ ફરિયાદ થતી હોય છે ત્યારે જે ક્રિમિનલ એક્શન હોય છે તે પોલીસ ફરિયાદ બાદ થતા હોય છે। ત્યારે જોવાનું એ મહત્વપૂર્ણ છે કે જ્યારે પોલીસ ફરિયાદ સ્વજનો નથી કરતા તો ખુદ સરકાર કોઈ પોલીસ ફરિયાદ કરે છે। આ કેસની અંદર હાઈકોર્ટ શું સંજ્ઞાન લે છે, હાઈકોર્ટ દ્વારા કોઈ સુઓ મોટો કરવામાં આવે છે કે નહીં, અને તમામની વચ્ચે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ મેલાફાઇડ પ્રેક્ટિસ કરે છે એ એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે તો ખ્યાતિ હોસ્પિટલને સીલ કરવામાં આવશે કે ખ્યાતિ હોસ્પિટલમાં જે પણ સરકારી યોજનાઓ છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। તેના જે ટ્રસ્ટીઓ છે, ઓનર્સ છે, જો કાર્તિક પટેલની વાત કરવામાં આવે તો પણ કે અન્ય ઓનર્સની વાત કરવામાં આવે તો તેની સામે કોઈ એક્શન લેવામાં આવશે, શું કરવામાં આવશે, તમામ જે દામાદાર છે તે આજની બેઠક ઉપર રહેલો છે। જયેશ, બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલની જે બેદરકારી સામે આવી છે અને જ્યાં તપાસ થશે ત્યારબાદ જે ફાઇન્ડિંગ સામે આવશે તેને લઈને કઈ પ્રકારની કડક કાર્યવાહી ખ્યાતિ હોસ્પિટલ અને એના જેવી અન્ય હોસ્પિટલો જે આ પ્રકારની હરકતો કરતી હોય તેના માટે દાખલારૂપ નિર્ણય લેવાય તેવી અપેક્ષા રખાઈ રહી છે।